તો સુરત મહાનગરપાલિકાને આજે નવા મેયર મળવાના છે, ત્યારે 1 મહિના બાદ આખરે નવા મેયરનું નામ આજે જાહેર કરવામાં આવશે। તો સુરતમાં સૌરાષ્ટ્ર તેમજ મૂળ સુરતી વચ્ચે કટ્ટર સ્પર્ધા હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા 1 મહિનાથી કાગડોળે જેની રાહ જોવાઈ રહી છે તેવા મેયર પદની આજે જાહેરાત થવાની છે। ત્યારે સુરતમાં મહિલા કોર્પોરેટરો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોય તેવું પણ લાગી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રવાસી અને મૂળ સુરતી મેયર પદની રેસમાં હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ સૌનું ધ્યાન હવે સુરતના મેયર પર કેન્દ્રિત છે। આ ઉપરાંત અન્ય પદાધિકારીઓની પણ આજે વરણી કરવામાં આવશે। ત્યારે શહેરમાં મેયર પદ માટે 6 જેટલા દાવેદારો છે, જેમાં પ્રતિભા દેસાઈ, નેન્સી શાહ, ઉર્વશી પટેલ, કાવ્યા પટેલ, મનીષા આહિરનો સમાવેશ થાય છે। જો મેયર પદ મૂળ સુરતી મહિલાને મળશે તો વળતર રૂપે સૌરાષ્ટ્રવાસીઓને સાચવવા માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ આપવું પડશે। ત્યારે મહાનગરપાલિકાનું સૌથી પાવરફુલ એવું ગણાતું સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેનનું પદ સૌરાષ્ટ્રવાસીઓના ફાળે જઈ શકે છે। ત્યારે આજે હવે સુરતના મેયર અને પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવશે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે। જી રશ્મિ, તો આજે સુરતના મેયરની વરણી થવાની છે, તેને લઈને આપ શું કહેશો? જે પ્રકારે ચોક્કસથી ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ 1 મહિનાથી લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આજે મેયર પદની આજે વરણી થવાની છે, સાથે અન્ય મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓની પણ આજે વરણી થવાની છે। તો સુરતના જે મેયર પદની જો વાત કરવામાં આવે તો સુરતમાં મૂળ સુરતી મહિલા અને સૌરાષ્ટ્રવાસી મહિલા કોર્પોરેટર વચ્ચે ટક્કર જામેલી છે, અને જે પ્રકારે હાલ જે મેયર પદ માટે સામાન્ય મહિલા માટે અનામત હોવાથી અનેક નામો ચર્ચામાં છે। ખાસ કરીને મેયર પદ જે સુરતનું છે તેના માટે મહિલાઓના નામ જે ચર્ચામાં છે, જેમાં પ્રતિભા દેસાઈ છે, નેન્સી શાહ છે, મનીષા આહિર છે, કાવ્યા પટેલ છે, તેમજ જે છે તે ઉર્વશી પટેલ છે। આ લોકોના નામ હાલ મેયર પદ માટે ચર્ચામાં છે। તો જે પ્રકારે મેયર પદ માટે આ વખતે જે છે તે પાટીદારોના પણ જે મહિલા છે તેમનું પણ નામ ચર્ચામાં છે, અને મૂળ સુરતી મહિલાઓના પણ નામ ચર્ચામાં છે। જી, તો ખાસ કરીને એવું કહેવાય રહ્યું છે કે સૌરાષ્ટ્ર અને સુરતવાસીઓની વચ્ચે ટક્કર જામે એવી છે, તો શું કહી શકાય, મેયર પદ માટે સૌરાષ્ટ્રવાસીઓને ફાળે જાય એમ છે કે મૂળ સુરતીને મળે એમ છે? જે ચોક્કસથી જે પ્રકારે હાલ તો મૂળ સુરતી મહિલાને મળે એવું વધુ ચર્ચા ચાલી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રવાસી જે મતદારો છે તે લોકોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે એવી પણ ચર્ચા ચાલી રહી છે। થોડા જ જે સમયની અંદર મેયર પદ માટેના નામની જાહેરાત થવાની છે। જી, માની લો કે મેયર તરીકે મૂળ સુરતીને મળે છે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોની વરણી થઈ શકે? જે પ્રકારે જો મૂળ મેયર પદ તરીકે મૂળ સુરતી મહિલાને જો આ પદ આપવામાં આવશે તો સ્ટેન્ડિંગ ચેરમેન માટે સૌરાષ્ટ્રવાસી જે મહિલા હશે તેને આ પદ આપવામાં આવશે તેવી પણ ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે સુરતને હવે આખરે મેયર મળવાના છે, ત્યારે આજે નવા મેયરનું નામ જાહેર થશે। તો સુરત મહાનગરપાલિકામાં આજે નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવશે। ત્યારે સુરતમાં સૌરાષ્ટ્ર અને મૂળ સુરતી વચ્ચે કટ્ટર સ્પર્ધા ચાલી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા 1 મહિનાથી જેની કાગડોળે રાહ જોવાઈ રહી છે તેવા મેયર પદની આજે જાહેરાત કરવામાં આવશે। જો કે સુરતમાં મહિલા કોર્પોરેટરો વચ્ચે તીવ્ર સ્પર્ધા હોય તેવું પણ લાગી રહ્યું છે, જેમાં મેયર પદની રેસમાં 6 જેટલી મહિલાઓના નામ પણ કહેવાઈ રહ્યા છે, જેમાં પ્રતિભા દેસાઈ, નેન્સી શાહ, ઉર્વશી પટેલ, કાવ્યા પટેલ અને મનીષા આહિરના નામોનો સમાવેશ થાય છે। જો મેયર પદ તરીકે મૂળ સુરતી મહિલાને મળે છે તો સૌરાષ્ટ્રવાસીઓને સાચવવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ મળે તેવી પણ સંભાવના છે।